માતા એ બાળકની ભાગ્ય વિધાતા છે અને માતા જેવા પણ વાક્યો બાળકના કાનમાં નાખે છે, ખરેખર બાળક એવું જ બની રહે છે. ચાલો આપણે જોઈએ કે માતાએ દરરોજ બાળકને કેવી પ્રાર્થના સંભળાવવી જોઈએ. હે મારા દિવ્ય અંશ, તારું આ ધરતી પર અવતરણ થઈ ચૂક્યું છે. તારું જીવન સાર્થક કર. તારી અમાપ શક્તિને ઓળખ. તારી દૂરદ્રષ્ટિ જગતને આપ. તારી નિર્મળતાથી જગતને ભીંજવ. તારી કીર્તિ થકી અમર થા. તારી વિશાળતા થકી એકાકાર થા. તારું જ્ઞાન રૂપી તેજ આ ધરતી પર પાથર. તારી વિશાળ ભુજાઓથી બ્રહ્માંડને એક રૂપ કર. તારી દિવ્ય દ્રષ્ટિ થકી આ જગતને પ્રકાશમાન કર. તારા અખૂટ પ્રેમ થકી આ વિશ્વને એકાકાર કર. હે મારા દિવ્ય અંશ, તારી અમાપ શક્તિઓને ઉજાગર કર.